વાત આવે છે દશામાની, તો સનાતન ધર્મની અંદર કોઈ એવું ગામ કે કોઈ એવું ઘર નહીં હોય કે જ્યાં દશામાનું સ્થાપન નહીં થયેલું હોય યા તો દશામાનું વ્રત નહીં થયેલું હોય. ગુજરાતની અંદર 80%, 100% પણ 80% દશામાને લોકો માને છે. નમસ્કાર મિત્રો, હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે સોશિયલ મીડિયાની અંદર જોયું હશે ભાઈ કે જ્ઞાનીબેન ઠાકોરે ઠાકોર સમાજને જે બેન દીકરીઓ મિત્રો દશામાના વ્રત કરે એ વ્રત ન કરવા માટે એમને જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું હતું. પણ ત્યાર પછી મિત્રો એક પછી એક ભુવાજીના વિડીયો જે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી મિત્રો અત્યારે જે તમે ભુવાજી જોઈ રહ્યા છો આ ભુવાજીનો વિડીયો પણ તમને હું આગળ બતાવવા જઈ રહ્યો છું ભાઈ, જેમાં ભુવાજી શું કહી રહ્યા છે એ પણ સાહેબ તમે ધ્યાનથી સાંભળજો. જ્ઞાનીબેન વિશે શું કીધું અને દશામાના વ્રત વિશે આ ભુવાજીએ શું કીધું એ પણ તમે એકવાર જરૂર સાંભળજો ભાઈ, કેમ કે ઉડતા તીર લેવાની આપણે જરૂર નથી. બેને વાત કરી હોય તો પોતાના ઠાકોર સમાજ માટે વાત કરી, બરોબર, પણ તમે ઘણા બધા લોકો જોતા હશો એક ભુવાજી તો મિત્રો ચેલેન્જ આપીને પણ કીધું, પણ જ્ઞાનીબેન ઠાકોરે એ ભુવાજીનું હજુ સુધી નામ નથી લીધું ભાઈ. પણ એ ભુવાજીએ જે કીધું ને જ્ઞાનીબેન ઠાકોરને 100% લાગુ પડતું જ હતું ભાઈ, કે હવે નામ લેતા પહેલાં 100 વાર વિચારજો, બાકી ભરી સભાની અંદર તમારું નામ લઈને કહીશ ભાઈ, પછી ન કહેતા. તો ક્યાંક જોવા જઈએ તો ભુવાજી બધા ગુસ્સે થયા છે કે સનાતન ધર્મનું શા માટે આ લોકો અપમાન કરે છે ભાઈ. બસ ભુવાજીનું કહેવું એટલું જ છે, એ લોકો બીજું કાંઈ નથી કરતા, બસ સનાતન ધર્મને લઈને ક્યાંક ને ક્યાંક મેદાનની અંદર ઉતરી જાય, આમ ન કરવાનું ને તેમ ન કરવાનું. આ ભુવાજીઓનું કહેવું છે, બરોબર. આ ભુવાજીનું પણ તમે સાંભળો અને સાંભળ્યા પછી મને કમેન્ટ કરજો ભાઈ કે ખરેખર ભુવાજીની વાત સાચી હતી કે ખોટી હતી. તો ચાલો દર્શક મિત્રો, સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. અને લોકો એના વ્રત કરે છે, બેન દીકરીઓ એના વ્રત કરે છે. અને જ્યારે વાત આવે ભુવાજીઓની, ત્યારે કોઈ ભુવાજીએ કોઈને ઇન્વિટેશન નહીં મોકલતા કે તમે મારા ઘરે આવો અને મારી જોડે બાધા લ્યો કે તમે મને રૂપિયા આલવા આવો. જ્યારે ડોક્ટરની દવા લાગુ ના પડે ને અને જ્યારે રિપોર્ટ બધા ખોટા પડવા માંડે ને ત્યારે લોકો દવાખાને દોડીને જઈને થાકી અને પછી દોડીને માતાજીએ મહાદેવે અને મંદિરે જાય છે.